करन वीतराग विज्ञान नमो ताय जाते भय अरहंतादि महान करी मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद राम भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष उपाय आत्मरूपयनुपमयद्भुतं याहि लखे भवसिन्धु तरो आत्मरूपम्। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर अपनी स्वाध्याय चाली रही है। एमां गई काले थोड़ુંક રિવિઝનના રૂપમાંથી આપણે ટોપિકની ચર્ચા કરી હતી। એકમાત્ર જીવાદી સાત તત્વોના સદ્ધાન કર્યા વિના દુઃખનો અભાવ થવો અસંભવ છે। દુઃખના કારણોની ચર્ચામાં એ કહ્યું પ્રયોજનભૂત જે સાત તત્વ છે જીવાદી જેનાથી જીવના સુખરૂપી પ્રયોજનની સિદ્ધિ એના સદ્ધાન થયા વિના ન થઈ શકે અને જેને સ્વપરની શ્રદ્ધા આદિ થઈ જાય તો જીવ બહારમાં દુઃખનું કોઈ કારણ રહે નહીં છે નહીં। એવી સુંદર જે ચર્ચા છે અને એને સાત તત્વોની સદ્ધાન કર્યા વિના દુઃખ કેમ ન મટે એની લોજિકલ તર્ક સહિત ચર્ચા પંડિતજી અહીંયા કરી અને બહુ જ આપણને ઠસી જાય જચી જાય એવા તર્કસંગત અનેક યુક્તિઓ દ્વારા એને અહીંયા સિદ્ધિ આપણે પંડિતજીએ કરી છે। એની ચર્ચા થઈ ચૂકી છે। હવે એનો અંતિમ પેરેગ્રાફ ગઈકાલે આપણે એને નવો પ્રશ્ન આજે પ્રારંભ કરીએ છીએ। જો પેજ નંબર 81 પર છે। અહીંયાથી લઈએ છીએ। પાપ પુણ્યના ભેદની ચર્ચા થઈ ચૂકી હતી, વાંચી લઈએ છીએ। વળી તેના વિશેષ ભેદ પુણ્ય પાપાદિ રૂપ છે, તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે। પાપ અને પુણ્યની પણ શ્રદ્ધા કરવાનું કહ્યું। સમ્યક દર્શનના વિષયમાં કે પુણ્યરૂપ જે ભાવ છે અને પાપરૂપ ભાવ છે બંને જીવને દુઃખના કારણ છે। અતિ તીવ્ર કશાય પાપરૂપ ભાવમાં તો ભેદ જ્ઞાનરૂપ બુદ્ધિ ચાલતી જ નથી અને પુણ્યરૂપ પરિણામમાં કસાયની મનતાના કાલમાં ભેદ જ્ઞાન કરવાને સમર્થ હોય છે જ્ઞાન। પણ કોઈ જીવ એ પુણ્ય ભાવને જે કોઈ એના ધર્મ માની લે અથવા એમાં સંતુષ્ટિ થઈ જાય તો કહે છે એ પણ એક પ્રકારથી બંધનનું કારણ છે। ટૂંકમાં મોક્ષના કારણમાં પાપ પુણ્યના જે ભાવ છે એ મોક્ષના વિરોધી ભાવના ગ્રુપમાં જાય છે, મોક્ષ માટેના ગ્રુપના એ ભાવ નથી એમ કહીને એનું શ્રદ્ધાન પણ કરવું જોઈએ। અને એ બંનેનો ભેદ કરીને ત્યાં નવ તત્વ નવ પદાર્થ કયા એ કેવી રીતે એની રાત્રિમાં ચર્ચા થઈ હતી। હવે જુઓ તેનું પણ શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ કે સામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે।
અહીંયા જે વિશેષને બળવાન કહ્યું है તો એ જો દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મા એ સામાન્ય અને પર્યાય વિશેષ, તો એ અહીંયા વાત નથી. અહીંયા તો કથન પદ્ધતિની મુખ્યતાથી કહ્યું છે કે સંક્ષિપ્ત કથન જે છે એના કરતાં વિશેષ કથન બળવાન છે, કે જેના માધ્યમથી જીવને સ્પષ્ટીકરણ સંભવ છે. એટલી ચર્ચા ગઈકાલે કરી હતી. હવે આગળ કહે છે કે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે. આ રીતે આ 7 તત્વ અથવા 9 પદાર્થો એનું શ્રદ્ધાન પ્રયોજનભૂત છે. એના શ્રદ્ધાન વગર જીવનો ઉપયોગ સ્થિર થાય સંભવ નથી. એમ અહીંયા આપણને વિશેષ તર્કથી બતાવ્યું. આગળ કહે છે કારણ કે તેનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી, સુખ થાય છે. અને 7 તત્વોનું આ 9 પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી સુખ થાય છે, દુઃખનો અભાવ થાય છે. અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના જો એની ખબર જ ના હોય, અને ખબર હોય પણ શ્રદ્ધા ના હોય, બે વસ્તુ લઈ લેવી, અને એ વાત અંદરમાં સ્વીકાર ના હોય, પ્રતીતિ ના હોય, તો કહે છે કે એ જીવ નું દુઃખ ક્યારે પણ દૂર થતું નથી, સુખ થતું નથી. કુલ મળીને પ્રયોજનભૂત 7 તત્વોની ચર્ચા, એમાંથી સુખ કેવી રીતે થાય એની શ્રદ્ધાથી એની અહીંયા ચર્ચા થઈ. હવે એક પ્રશ્નના પૂર્વમાં એમને એક 1.5 લીટી લખી છે. એક પ્રકારથી એમાંથી પ્રશ્ન નીકળે છે. તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે. વિશ્વની અંદર આ 9 પદાર્થ સિવાય જેટલા પણ પદાર્થો છે એ સુખ માટે પ્રયોજનભૂત નથી. એની જાણકારી ના હોય તો પણ ચાલે, અને એની અન્યથા જાણકારી હોય તો પણ ફરક પડતો નથી. સુખ માટે એની ખોટી જાણકારી હોય અને એ સંબંધી અન્યથા જાણતો હોય જીવ, તો પણ એનાથી કોઈ ભલે જૈન જીનાગમ નો વિષય હોય, અને 4 અનુયોગ નો જ કોઈ વિષય હોય, પણ જે આ 7 તત્વ અથવા 9 પદાર્થ સિવાયના અગર કોઈ એ વિષય હોય અને એ સંબંધી આપણને જ્ઞાન ના હોય, કદાચ અન્યથા હોય, કાં તો ઘણું હોય, એને તો પણ એનાથી સુખ દુઃખનો સંબંધ આ આત્માને નથી. એને એ વાત ખ્યાલમાં રાખવાનું. તો આનાથી કેટલો ફાયદો થાય વૈભવભાઈ? એને એનું જ્ઞાન ના હોય તો કોઈ ચિંતાનો વિષય નથી, ઘણું જ્ઞાન હોય તો કોઈ અહંકાર કરવા જેવું નથી. અપ્રયોજનભૂત તત્વમાં ગમે એટલું જાણે, ક્યાંથી ને ક્યાંથી કહી દે. બધા પ્રશ્ન પેપર નીકળે છે ને, પરીક્ષા લક્ષી પ્રશ્ન પેપર અને આત્મકલ્યાણ લક્ષી પ્રશ્ન પેપર અંતર છે. જાણકારી છે. જીવ 10 લક્ષણ પર્વમાં ઓફિસે ના જાય તો ટીવીમાં ના જોડાય, એ અર્થે વિદ્વાનો શું કરે? એ પેપરો આપે કે જેથી ત્યાં ઉપયોગ લાગે. ખ્યાલ આવે કે નહીં? ખરેખર તો મહાન કાર્ય તો ભેદ વિજ્ઞાન પૂર્વક 3 ટાઈમ સામાયિક આદિ કરો, વિશેષ આત્મ સાથે મળવાની મીટિંગ રાખો પોતાની સાથે. 10 લક્ષણ પર્વમાં સંપર્ક છોડી દો બહારનો. ખ્યાલ ભોજન આદિનો જ્યાં સંપર્ક તોડવાની વાત કહી, તો ભોજનમાં નિમિત્ત બનવા વાળા માતા પિતા પતિ પત્ની બધાનો સંપર્ક તૂટી જાય. ઉપયોગમાં એને જ્ઞાન બનાવે અને જ્ઞાનનો સ્પેસ રહે, અને જ્ઞાન સંપૂર્ણ ભેદ જ્ઞાન માટે સમર્પિત થઈ જાય. અને અભેદ આત્માની એ ભેદ જ્ઞાન દ્વારા પરિણામમાં વિશેષ ઉદ્ધતા આવે, અને જો ત્યાં શ્રદ્ધા જામી જાય તો કહે છે કે ઉત્તમ ક્ષમા આદિનો અંશ પ્રગટ થઈ જાય છે. માર્ગ તો આવો છે ભાઈ, સમજો હે ને. એટલા માટે ઘણી વખત બહુ જાણકારી છે ને, એમ કોઈ અનર્થકારી છે સર્વથા એમ નથી કહેતો, અર્થકારી છે એવું પણ નથી. ખાલી ઉપયોગ બહારના વિષયોથી સમેટાય એટલો લાભ થાય છે 5 ઇન્દ્રિયના ભોગોથી. પરંતુ મૂળ તો આ જે આત્મદર્શન માટેનો જે વિચાર કરવા યોગ્ય સિલેબસ છે, જો મેટર છે, એ આ 7 તત્વ સંબંધી વિપરીત શ્રદ્ધા આપણા જીવનમાં છે તો એને છોડવા જેવી છે. એની સમ્યક શ્રદ્ધા એ કરવા જેવી છે. અને સમ્યક શ્રદ્ધા કઈ રીતે થાય, અને એમાં ભેદ વિજ્ઞાનના માધ્યમથી સાચી સમજણ દ્વારા જ્ઞાનની સ્પષ્ટતા થયા પછી એને એમાં શ્રદ્ધાને એને અનુસરવું, એનું સધવું,
એને મોક્ષાર્થી પ્રથમ શું કરવું આવ્યું ને? જીવ રાજાને જાણવું જોઈએ, પછી શું કરવું જોઈએ? એનું શ્રદ્ધાન કરવું જોઈએ. જાણીને પરીક્ષા આપવી જોઈએ એમ ના કીધું. જાણીને પ્રવચનકાર બની જવું જોઈએ એમ ના કીધું. એને જાણીને ચર્ચા કરીને શ્રેય મેળવવું એમ ના કીધું. કેટલું બધું સતર્ક કરે છે. એને એક પ્રકારથી જીવને એલર્ટ કરે છે કે ભાઈ કદાચ તારી જાણકારી હોય તો તું અહીંયા વાહવામાં નહીં ફસાતું. જીવને બહુ સરસ વક્તવ્ય છે, ઘણો લાભ થાય છે. બહુ લાભ થયો એને જીવ ફસાઈ ગયું. કોને લાભ થયો? આ ભંગ બને છે. એટલા માટે અહીંયા આ વાત કહી કે એ સંબંધી જે પછી શું કરવું જોઈએ? એનું શ્રદ્ધાન કરવું જોઈએ. આમ જ છે, અન્યથા નથી. એવી જે પ્રતીતિ વિકલ્પમાં હતી એ વિકલ્પની ન રહી ને આત્મા આશ્રિત થઈ જાય. આત્મા આશ્રિત થઈ જવામાં કોઈ સ્પેશિયલ કાંઈ કરવું પડતું નથી. જાણકારીની સાથે રીતે વલણ બને તો એમાં આનંદ અને મહિમા આવે, એ પ્રતીતિ પ્રગટ થઈ જાય છે. અને ઉપયોગ એનું અનુસરણ કરવું, પછી સ્થિરતા. જ્યારે ખબર પડી જ ગઈ કે બહારમાં સુખ નથી તો બહારમાં જવા સંબંધી પરિણામોમાં મર્યાદા લાવી સ્વરૂપમાં સન્મુખતાનો ઉપયોગ વધારવું જોઈએ. બસ એ જ છે. ઘણી બધી આ બે પંક્તિમાં બધી વાત આવી ગઈ જો સમજમાં આવે તો. ટૂંકમાં અહીંયા શું કહ્યું કે તથા એ સિવાયના બીજા પદાર્થો તે અપ્રયોજનભૂત છે. આટલી પંક્તિની આપણે આટલી મેટર ચર્ચા કરી. શું કહ્યું? આ સિવાયના. કયા સિવાયના? એને નવ પદાર્થ અથવા 7 તત્વ કહો, 9 તત્વ કહો, 9 પદાર્થ કહો, એ બધું સાંજના પીરિયડમાં આપણે ખુલાસા કરી નાખીએ છીએ. પદાર્થ કહ્યું તો પદાર્થ શું કામ લીધા, અને પેલા તત્વ કહ્યું તો તત્વ શું કામ લીધા, તો એ બધી ચર્ચાઓ આપણે વિશેષ રાત્રિમાં કરીએ છીએ. ખ્યાલ ભાઈ? કયા 9 પદાર્થ કયા પ્રયોજનભૂત છે અને એ સિવાયના બાકીના બધા અપ્રયોજનભૂત. એટલી શ્રદ્ધા કરવી. એ સિવાય બધી દુકાનની જાણકારી, એની આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ એની એ સંબંધી માસ્ટરી. હવે તો દરેક વિષયમાં MBA આવી ગયું ને, એમ જ છે ને. BCom નો કોઈ એક વિષય હોય ને પછી પાછું એનામાં માસ્ટરી કરવી. એન્જિનિયરિંગ નો કોઈ વિષય પાછું એમાં MBA કરવું. હે સ્પેશિયાલિટી કહો, વિશેષજ્ઞ કહો, માસ્ટરી કહો, જીપી કહો, એ થોડો ખબર પડે છે. આ વાતો થતી હોય ને થોડી જાણકારી આપણને એ સંબંધી મળે છે. વિશેષ આપણને એ સંબંધી તો બુદ્ધિ છે નહીં. તો શું કહ્યું એમાં? તો કહે છે કે એ ગમે એટલી એ બધી અપ્રયોજનભૂત છે. સુખી થવા માટે શું છે? દુઃખ દૂર કરવા માટે, જે સુખી થવાના પ્રયોજનની સિદ્ધિ માટે એ કોઈ પણ રીતે કાર્યકારી નથી. હોય એ વાત જુદી છે. કોઈની ટેલેન્ટ હોય અને કોઈ વિશેષજ્ઞ હોય એનો નિષેધ નથી, પણ સુખી થવા માટેની એ ટેલેન્ટ નથી. સુખી થવા માટે ટેલેન્ટ, કઈ ટેલેન્ટની જરૂરી છે? ખ્યાલ? બહુ જોરદાર છે આ 9 તત્વરૂપ, 7 તત્વરૂપ. ખ્યાલ? એટલી ટેલેન્ટની જરૂરી છે કે આવું ગાઢરૂપ જ્ઞાન છે ને, એ જે ક્ષણિક જ્ઞાન છે ને, એ વાસ્તવમાં એ મારો મૂળ સ્વભાવ નથી. આવો ત્રિકાલ જાણવાનો સ્વભાવ છે, પરિપૂર્ણ એ મારો જાણવાનો સ્વભાવ છે. આવું જાણે અને એવું ગાઢરૂપ પર્યાયમાં સંતોષાય નહીં તો કહે છે, અથવા એમાં અહંકાર ન કરે, ભૂલી જાય તો હિંતાનો અનુભવ ન કરે, જ્ઞાન સ્વભાવ ક્યારે અભાવ થતો નથી એમ જાણે, ચૈતન્ય સ્વભાવનું ત્રિકાળપણું અને ચૈતન્યપણાનું અંદરમાં એ સ્વીકાર થાય તો કહે છે કે આ જીવને એને ઉંમર વધતા જાણકારી અથવા તો જ્ઞાન ડાઉન થઈ જાય પર્યાયની અંદર તો પણ દુઃખી થાય નહીં. છઢાળા બહુ કરી હોય કંઠપાઠને ભૂલી જાય. જીવને બહુ પ્રોબ્લેમ છે. આ પહેલા તો આખી કંઠપાઠ હતી, આમ છઢાળા બોલી નાખ્યા. હવે તો ભાઈ છઢાળા ભૂલી ગયા એટલે મારો તો ધર્મ જતો રહ્યો. છઢાળા આવડતી હતી એટલે ધર્મ આવ્યો હતો ને ભૂલી ગયા એટલે જતો રહ્યો. ધર્મ એવો નથી. પેલા ને પેલા એવું થાય ને ચંદ્રકાંતભાઈ. ઠીક છે, એક સામાન્ય કથન છે. અંતિમ ટાઈમમાં કોઈ આખી છઢાળા યાદ રાખે છે. ઠીક છે, હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું, એ યાદ રહે. છઢાળા ભૂલી જાય તો એને કહે છે છઢાળા નહીં, એને દ્વાદશાંગનું જ્ઞાન છે.
ગુરુદેવજી તો કહે છે કે એ શું છે એને વાસ્તવમાં આખી વાત જુદી છે. એને શ્રુતની લબ્ધિ કહી એવા જીવોને શું કહેવાય છે? ઓલી કઈ ગાથા છે એને? હે ને મુનિરાજને શું કહેવાય છે? દ્વાદશાંગના ધણી હોય ને શ્રુત જ્ઞાની કહેવાય. શ્રુત કેવલી, હા, શ્રુત કેવલીની ગાથા છે એને. ત્યાં તો શ્રુત કેવલીમાં મહેન્દ્રભાઈ કન્ડિશન છે આગમની અપેક્ષાએ. આત્માનું વૃદ્ધિ હોય, 3 ચોકડી કિશાયનો અભાવ અને વિતરાગતા હોય, મિથ્યાત્વ અને 3 ચોકડી કિશાયનો અભાવ, અને દ્વાદશાંગનું જ્ઞાન હોય. એ આગમની ઓળખી છે. પણ એનો સાર જે છે એ તો એક આત્માની અનુભૂતિ છે. તો અધ્યાત્મ અપેક્ષાએ ગુરુદેવસિંહે ત્યાં હું લખ્યું પ્રવચનમાં કે જે દેડકાને આત્માનો અનુભવ છે તો એ પણ વાસ્તવમાં શ્રુત કેવલી છે. ગજબ છે, ખ્યાલ આવે ને? અધ્યાત્મના કથનો આત્માના જોર લાવવા માટે. કેમ કે દ્વાદશાંગનો ધણી થઈને કરવું શું છે તારે? અરે કેવલ જ્ઞાન પણ સુખી થવા માટે જે જરૂર નથી. અને જે આત્માની અનુભૂતિ કરી લે છે ને કેવલ જ્ઞાન તો ગિફ્ટમાં મળે છે. સુખી થવા માટે કેવલ જ્ઞાન પ્રયોજનભૂત તત્વ નથી. ગજબ છે, હલાવે કે નહીં? કેવલ જ્ઞાનની એ ચરમ સીમા, જ્ઞાનની એ પરિપૂર્ણતા, અને અંતિમ દાવ, અંતિમ એનું પરિણામ કેવલ જ્ઞાન. સુખી થવા માટે કેવલ જ્ઞાન પ્રયોજનભૂત તત્વમાં નથી આવતું. આખી વાત સમજાઈ જાય છે ભાઈ. સુખી થવા માટે તો એક શુદ્ધાત્મા અને એકમાત્ર જીવ તત્વ, ચૈતન્ય તત્વ, બધો જ નશો ઉતરી જાય ને, અને બધી જ હિંતા વિનતાના કારણો મટી જાય ને ચીનુભાઈ. હે ને? ઘણા લોકો એમ કહે કે તમે આજે બાલની ખાલ કાઢીને ખુલાસા કરો છો તો એવું તો અમને નથી આવડતું. તો કે તારે વિદ્વાન થવું છે? એ તો વિદ્વાનનું કામ છે, હાલાવે કે નહીં? એ બાલની ખાલ કાઢવાનું કામ કોઈ આત્માના અનુભવ માટે જરૂરી નથી. કેટલું જરૂરી છે 7 તત્વ. અને 7માં પણ કોની વાત છે? પોતાની વાત છે. સ્વ અને પર, પર્યામાં રાગ આદિ ભાંજગળ થાય છે, ક્લેશ છે, એ ના હોય તો સુખી થઈ જવાય. એટલે એના માટે એની પૂર્તિનો ઉપાય ખોટો છે. બોલો, સુખી થવા માટે આટલું જ જરૂરી છે. આનાથી વિશેષ જ્ઞાન હોતું હો, ના હો તો ના હો. આ કઈ લીટીની વિવક્ષા ચાલે છે? તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે. એને નિર્ભર થયા કે નહીં રાજેશભાઈ? આટલો ખ્યાલ આવ્યો? શું વાત છે? સુખી થવા માટે આટલું બધું કટ થઈ જાય છે. હા, કે આ બધો વિભાગ કાપી નાખે, તું ત્યાં કંઈ કરવાનું નથી. સુખી થવા માટે કેટલું, મતલબ કે સંક્ષિપ્ત થવાની જરૂર છે, કેટલું એક પ્રકારથી સમાવાની ને સંકોચાઈ જવાની જરૂર છે. આખી દુનિયા તને જાણે એટલે સમ્યક દર્શન થાય એમ નથી. તું તને જાણે તો સમ્યક દર્શન થઈ જાય, વાત પતી ગઈ. નહીં, બધા જાણવા જોઈએ ને. આજકાલ સમ્યક દર્શનની ફેશન છે, બધા જાણે એવું સમ્યક દર્શન જોઈએ. તો કે સમ્યક દર્શન છે ને એવું કેવલીને ખબર પડે ને તને ખબર પડે, એ ટાઈપ છે. શ્રદ્ધામાં શું? શ્રદ્ધામાં પરિવર્તન થાય છે, અભિપ્રાય બદલાય છે. બહાર ક્રિયાઓમાં ક્યાં ઇફેક્ટ આવે છે? પરિણામનું શું ઇફેક્ટ આવે છે? એ રીતે છે ભાઈ. બધી ઘણી બધી વાતો સમજો. શાંતિથી જીવ, શાંતિથી. આખી દુનિયા ના ઓળખે કે આખી દુનિયા તને 3 લોક ચરણમાં, મતલબ તને ચરણ સ્પર્શ કરે, એની સાથે તારા ધર્મને કોઈ સંબંધ નથી. એટલો સુંદર અને નિરપેક્ષ માર્ગ છે. જરા પણ અપેક્ષા નથી ને સમાજની, ન કુટુંબની, ન દેવશાસ્ત્ર ગુરુની. દેવશાસ્ત્ર ગુરુની અપેક્ષા રહે ત્યાં સુધી સ્વરૂપમાં લીન થવાતું નથી. શું ગજબનો માર્ગ છે ભાઈ. રાજેશભાઈ કેટલા ફ્રી થઈ ગયા. જ્યાં બેઠા હોય ત્યાંથી આત્માનો અનુભવ. આત્મા જોઈએ, અને હું આત્મા છું. સુખી થવા માટે કોણ જોઈએ? આત્મા જોઈએ, ચૈતન્ય સ્વરૂપ જોઈએ, ને એ તો હું છું. અને હું છું એવું અનુભવનું નામ જ વાસ્તવમાં આત્માનો અનુભવ છે. આજ સુધી એટલો જ અનુભવ નથી કર્યો. ને આજ સુધી બાકી શું રહી ગયું? જે પણ બાહ્યમાં જે પણ નૈમિગ્રવ્ય કે જે આવા એવા વ્રતાદી પાડ્યા છે, વ્રતાદીમાં પણ કમી થોડી રાખી છે. આજે શું નથી કર્યું? ત્યાગમાં પણ શું બાકી રાખ્યું છે? બાહ્ય ત્યાગમાં તો આજે એક બહિર તત્વની જે વ્યાખ્યા ગુરુદેવસિંહે કરી,
હું પરમાત્મા છું માં ચાલીને આજે ગાથા એ પ્રયોજનભૂત તત્વ છે. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ જાણવું જોઈએ એટલું. બહિરાત્માની વ્યાખ્યા કરી યાદ છે તમને? ચિંગભાઈ સાંભળી? કોઈને ખ્યાલ છે? કોઈ કહે? આયુષભાઈ પકડાય છે થોડું થોડું? હા, ના ના, ગુરુદેવસિંહ જે વ્યાખ્યા કરી જાણવી છે મારે. બહુ સુંદર વ્યાખ્યા કરી. અત્યારે વર્તમાન ભૂમિકામાં મારી બહિરાત્મા છે, અત્યારે સજાઈ કરી એ અંતરાત્મા છે. એ તો વ્યાખ્યા તમે કીધી બરાબર છે, ભાઈએ કીધી. ભાઈ ગુરુદેવસિંહ બહુ સુંદર વ્યાખ્યા હું પરમાત્મા ચોપડીમાં વાંચો હે ને, એ બહુ સુંદર કહી. એમાં એમ કહ્યું કે જે પોતાના સ્વભાવ તરફનું વીર્ય ઉલસિત ન થાય. બહુ જ સુંદર શબ્દ વાપરેલો. મહેન્દ્રભાઈ સાંભળ્યું હતું કે પોતાના સ્વભાવ તરફનું, પોતાના શુદ્ધાત્મા તરફનું જે વીર્ય છે એ ઉલસિત ન થાય, એમાં ઉલ્લાસ ન આવે. એમાં કંઈક આત્માની વાત કહે તો મર્યો સાંભળે એમ, ઠીક છે, આત્માની વાત છે, થર્ડ પર્સનની વાત છે એમ. ખ્યાલ આવ્યો કે નહીં? આત્માની સભામાં તો આવે, પણ એક તો આત્મા આમ છે, આત્મા તેમ છે ને, આત્મા અનંત ગુણોનો પિંડ છે ને હું અનંત ગુણોનો પિંડ છું, એમ ઉલ્લાસ ના આવે. એ ત્યાંથી ઉપાડી વાત. એની વ્યાખ્યા કરો તો એક જબરજસ્ત વ્યાખ્યા છે. અને પછી કહ્યું કે જે બહારમાં જે સંસર્ગ થાય, આ શબ્દો પડ્યા છે અંદર, જોઈ લો. બહારમાં જે સંસર્ગ થાય, કોઈ બહારમાં પદાર્થોનું કંઈ મળે બહારમાં, અને પછી તો અનુકૂળ પ્રતિકૂળતા પર લઈ ગયા. શું સ્ટેપ લીધા છે એમને, ખ્યાલ આવ્યો કે નહીં? કે સંસર્ગ થાય એમાં ખુશી થાય, એમાં વીર્ય ઉલસિત થાય. એને કાંઈ દીકરો પાસ થઈ જાય તો એને એવું લાગે કે મારું જીવન સુધરી ગયું, હવે હું સુખી થઈ જઈશ. ખ્યાલ આવ્યો? એવું લાગે કે જે સુખનું કારણ સાત તત્વમાં એને કહ્યું જ નથી, ઉપરથી એમ માનવું એ તો આશ્રવ તત્વમાં દુઃખના કારણમાં લગાવ્યું, અને એને સુખનું કારણ ભાષિત થાય, એમાં વીર્ય ઉલસિત થાય. અને આ બાજુ સ્વભાવમાં વીર્ય ઉલસિત ના થાય, એ બહિરાત્મા પણ છે. શું ગજબની વ્યાખ્યા કરી છે! આનંદ આવી ગયો, મજા આવી ગઈ એને. અને પછી એમ કહે, આગળ અનુકૂળ પ્રતિકૂળ પણ લીધું છે. બહારમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં પ્રભાવિત થાય. એને અનુકૂળતા આવે તો ખુશ થઈ જાય, અને બહારમાં કોઈ વસ્તુ જતી રહે અથવા ઈચ્છાના અનુસાર બહારમાં પદાર્થોનું પરિણમન થતું જોવા ના મળે તો એ પ્રતિકૂળતામાં પણ પ્રભાવિત થઈ જાય, અને વીર્ય ત્યાં રોકાઈ જાય, એને ત્યાં એનો ઉપાય કરવાનું વીર્ય ત્યાં ખતમ થઈ જાય. તો કહે છે કે એ બધું બહિરાત્મા છે, કે તું દુઃખનું કારણ પદાર્થોના જવાથી દુઃખી થયો એમ નથી. આ પદાર્થો મારા છે ને જતા રહેશે તો દુઃખી થઈ જઈશ એવી માન્યતાથી દુઃખી છે, એના રાગના કારણે દુઃખી છે. દુઃખનું કારણ પણ તારી એક સમયની પર્યાયમાં ભૂલ રૂપે પડ્યું છે, બહારમાં નથી. એમ જો તું બહારમાં પ્રતિકૂળતાના બહારમાં કોઈ એવી જાતિની પોઝિશનોમાં ન જોવે અને પરિણામમાં એ જોવે તો એનો ઉપાય કરે તો કે આશ્રવ તત્વની શ્રદ્ધા છે. આખી વાત પલટાઈ જાય, સમ્યક દર્શનમાં આવી જાય તાત્કાલિક. અને એમાં ફસાયો ફોરવે બહારમાં, કે દીકરો કેમ કરીને, વહુ કેમ કરીને મારા અનુશાસનમાં રહે, આખી જિંદગી પ્રયાસ કરે અને એના અનુશાસનમાં તો કોઈ નથી રહેતું, પણ એને એમ લાગે કે મારા અનુશાસનમાં નથી રહેતું, તો બહારમાં આજુબાજુ જઈને બહુ પોક મૂકે કે હું બહુ દુઃખી છું. વહુ માનતી નથી તો કે એટલે દુઃખી નથી, એ મારું માની જાય, એ માન્યતાના કારણે દુઃખી છે. છોડે ન વહુને છોડવાની છે ન કઈને છોડ, બધું છૂટું જ છે. કેટલું સિમ્પલ છે. એ બહિરાત્મા પણ પ્રયાસો કેટલા કરે, આટલું જ છે ભાઈ. ગજબ છે ભાઈ, માર્ગ તો જોરદાર છે. ઘણી વાર એમ લાગે કે એના ઉપર જો ડિસ્કશન કર્યું હોય ને તો ઓર મજા આવે. ગુરુદેવના પ્રવચન ઉપર હા બોલો કલ્પનામાં જ દુઃખ છે. કલ્પનામાં જ છે ને દુઃખ નામની ચીજ, તો કલ્પનાનું નામ જ દુઃખ છે. કલ્પના કરવી હે ને, ઊંઘમાં સપના જોવા ને ખુલ્લી આંખે સપના જોવા બસ. એ બીજો ભાઈ, એ બીજો બધો માર્ગ છે. એ પછી આપણે ચર્ચા કરીએ. તમારા જેટલા પ્રશ્નો છે ખ્યાલ આવે કે નહીં, સમજમાં આવે છે? હે એટલે તો એનો સાથે શું સંબંધ છે? અહીંયા તો વર્તમાનમાં જોયું, જે જતી રહીને ચોકડી મારો આવવાની જેની સાથે કોઈ સંબંધ નથી. વર્તમાન પર્યાય જે છે એ જ્ઞાનરૂપ પરિણમન છે.
હે ને? તો પૂર્વમાં જ્ઞાનમાંથી શું નીકળ્યું હશે? જ્ઞાન. આવાવાળી પર્યાયમાં જ્ઞાનમાંથી શું નીકળશે? જ્ઞાન. તો અગર એનું મૂળ એનું સ્વાભાવિક જોવે તો કઈ પર્યાય? એ તો પર્યાયના વિષયની ઓરથી આપણે તો પર્યાય પકડીએ છીએ, હે ને? એ જ્ઞાનની પર્યાયમાં કોઈ વિષય બન્યો, પતિ વિષય પત્ની વિષય બન્યો, અને એ પત્ની સાથે જ્ઞાન ભૂલી જાય અને એ જ્ઞેયાકાર જ્ઞાનમાં આસક્ત થઈ ગયો. એ જ્ઞાનનો આકાર હતો, એ તો જ્ઞાનનું સ્વરૂપ હતું, પણ એ જ્ઞેયમાં આસક્ત થઈ ગયો, તો એને આપણે પર્યાય કહીએ છીએ. અહીંયા તો કહે છે કે પૂર્વમાં બી જ્ઞાન તો જ્ઞાન રૂપ પણ કરે છે. આજ સુધી જ્ઞાન અનાદિ અનંત અનુસૂતિ પ્રવાહ રૂપ, હે ને? એમાં શું હોય છે? જ્ઞાન સિવાય બીજું શું હોય છે? હે ને? જો આત્મા જ્ઞાન રૂપ પડમે છે. જ્ઞાન કોણ કરે છે? આત્મા કરે છે. તો કર્તૃત્વ રૂપે બી જ્ઞાન શું કરે છે? તો કે જાણવા રૂપે પડમે છે. તો એમાં પણ જ્ઞાન. ઘડિયાળને જાણવા રૂપે પડમે છે, તો ઘડિયાળના જાણવામાં પણ જ્ઞાન. અને જ્ઞાન એટલે આત્મા. તો હર સમયે આત્મા તરીકે રહે છે. કોઈ પણ પર્યાયમાં બતાવ. મનુષ્ય થઈ ગયો ને આ રાગી થઈ ગયો, એ તો કહે છે કે ચૈતન્ય સ્વભાવને ભૂલીને આ બધા ભેદ તો કરે છે. બહુ સુંદર માર્ગ છે ભાઈ. જો તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે. કયા? ખ્યાલ આવી ગયો ને? આ 7 તત્વ લિસ્ટ મળી ગયું ભાઈ રાકેશભાઈ. આ 7 તત્વ લિસ્ટ મળી ગયું. આ સિવાય બીજા બધા તત્વો, બીજા બધા પદાર્થોનો સંયોગ થાય, એનો વિયોગ થાય, એ સંબંધી જાણકારી હોય, એ સંબંધી જાણકારી ના હોય, એને તો પણ તમારા સુખ સાથે અને દુઃખના અભાવ સાથે એ કોઈ મેટર કરતો નથી. કેટલી બધી રાહત થઈ ગઈ. હવે તમે આ લિસ્ટમાં આજથી જ લગાવવાનું ચાલુ કરી દેજો. તરત જ ઘરે જઈને કે નાસ્તામાં આજે જે જરૂર હતી એ ન મળ્યું, દુઃખી થઈ ગયું, તો કે 7 તત્વમાં આવે? સુખના કાંડ દુઃખના કાંડમાં તો ના આવે. તો કે પછી ક્યાં? તો આવે તો શામાં આવે? અજીવ તત્વમાં આવે. અને અજીવ તત્વ માટે શું શ્રદ્ધાન કરવાનું હતું? એ પર છે. બસ કોઈ કહે કે આટલું કરવાથી, અરે આટલું જાણવા માત્રથી પણ તમારા વિષયો એ વખતે કશાયો ડાઉન થઈ જાય છે, અને પ્રતીતિ થઈ જાય તો માર્ગ ખુલી જાય છે. ભાઈ બહુ મોટી વાત છે. પ્રયોગમાં લો. અહીંયા 7 તત્વો હું ભણાઈ નાખીશ, તમને એમ લાગે કે એક લીટીમાં પાછું એક પ્રવચન. ક્યારે મોક્ષમાર્ગ પ્રકાશક પૂરું થશે? શું કામ પૂરું કરવું છે? ગ્રંથ પૂરો કરવો છે કે એક જ માં પ્રકાશ પડી ગયો, કામ થઈ ગયું? એ રીતે જો આગળ. તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે તો અપ્રયોજનભૂત છે. તેથી તેનું યથાર્થ સિદ્ધાંત કરો વા ન કરો, હેલા ને? યથાર્થ સિદ્ધાંત કરો વા ન કરો, જાણો વા ન જાણો, અન્યથા જાણો, એને કાંઈ નહીં. એને મૂર્ખ નથી કહેતા. લોકમાં ભલે એને મૂર્ખ કહે, એને આપણે નવો ફોન લાવ્યા હોઈએ અને ફોનની અંદર આપણે ફંક્શનો ના આવડે ને ફોન તો પાછો લેટેસ્ટમાં લેટેસ્ટ હોય, તો બીજા જે આજકાલના જે યુવા સ્ટુડન્ટો છે, એ યુવા વર્ગ છે, એ શું કહે? મૂર્ખ છે. 2 લાખનો ફોન છે ને ચલાવતા આવડતો નથી. અહીંયા કહે છે કે એ મૂર્ખ નથી. ખ્યાલ કે નહીં? આ ફોન જે છે એ પરદ્રવ્ય છે, અને એને જાણવાથી કે સુખ દુઃખનો સંબંધ નથી, જાણવાના સ્વભાવને જાણવાથી સુખ દુઃખનો સંબંધ છે, એવું જાણે તો એ કહે છે કે વિશ્વનો સૌથી પ્રવીણ પુરુષ છે. અને એ ફંક્શનની એક આખા પૂર્જા ખોલીને બતાવી દે ને જોઈન્ટ કરી દે, તો કહે છે કે મોક્ષ માર્ગ સુખી થવાના પ્રયોજનમાં એ જીવનું કોઈ મતલબ કે અહીંયા કોઈ કામ નથી. વાસ્તવમાં એ કોઈ મૂર્ખ જ છે. ખ્યાલ આવે? શું ગજબની વાત છે નીતિનભાઈ, ખ્યાલ આવ્યો? આપણને બાહ્ય ચીજોના જ્ઞાન અથવા એ જ્ઞેયોના જ્ઞાનમાં અભિમાન છે. જ્ઞાન સ્વભાવનું ગૌરવ નથી આપણને. જ્ઞાન સ્વભાવ છે ને, કોઈ વધારે જાણે, કોઈ ઓછું જાણે, વધારે ઓછું તો જ્ઞેયોની ઓછી ભેદ છે. એ રીતે જો હવે આ જયારે એમ કહ્યું કે બીજા પદાર્થોને જાણે કે ન જાણે બધા અપ્રયોજનભૂત છે, તો જબરજસ્ત પ્રશ્ન મૂકે છે. પ્રશ્ન જુઓ પેલા, આજે પ્રશ્ન સમજીએ. પૂર્વે જીવ અજીવ પદાર્થો કયા? પૂર્વે એટલે ક્યાં? તમે જે 7 તત્વોને જાણવાનું કહ્યું, એની અંદર 2 તત્વ જીવ અને અજીવ જે જાણવાનું કહ્યું હતું, ખ્યાલ? તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા. ખ્યાલ? એ વિના અન્ય પદાર્થો ક્યાં રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે? ખ્યાલ? આ લીટીમાંથી નીકળ્યું. 7 તત્વ સિવાય વિશ્વમાં અનંત પદાર્થો છે. અનંત પદાર્થોના અનંત વિશેષો છે. અરે એક પદાર્થના અનંત વિશેષ છે.
ખ્યાલ આવ્યો? પદાર્થ કેટલા? અનંત. એક પદાર્થમાં ગુણ કેટલા? અનંત. એની પર્યાયો ભૂત ભવિષ્ય વર્તમાનની કેટલી? અનંત અનંત. તો કહે છે કે આટલા બધા વિશેષ છે, એમાંથી 7 જ જાણવા. સુખ દુઃખ માટે 7 જ જાણવું, જાણકારીની જરૂર છે, બાકી બધું તું ન જાણે તો ચાલશે. તો અહીંયા પ્રશ્નકાર કહે છે, શ્રોતાની વતી પ્રશ્ન મૂક્યો કે જ્યારે તમે 7 કહીને અમને ખુશ કરી દીધા, પણ જ્યારે અમે 7 જાણવા ગયા તો એ 7માં પહેલા જ 2 તમે તત્વ જીવ ને અજીવ કહ્યા, તો જીવ ને અજીવમાં બાકી શું રહે? હેલા, કેટલા દ્રવ્ય છે? 6. એમાં 5 કેટલા છે? અજીવ અને 1 જીવ. તો 6 દ્રવ્ય, તો 6 દ્રવ્ય આવી ગયા. તો 6 દ્રવ્ય વિશે જાણવાની વાત તો ઉભી રહી ને, એમ કહ્યું અહીંયા. તો પછી એ અપ્રયોજન ભૂત, બાકી બધા અપ્રયોજન ભૂત છે, તો એવી તો કોઈ વાત રહી નહીં. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? એ રીતે છે. કેટલો સુંદર, ખબર નહીં પંડિત ટુડીરમલજી એને આપણા એકદમ વિચક્ષણ બુદ્ધિ કે પ્રશ્ન આવા પણ કરી શકે છે. લોકો ટેલેન્ટ છે ને, તો કરી શકે છે. તો અમે તો વળી પાછું અમને તો કેવલ જ્ઞાનની જરૂરત પડશે કે 6 દ્રવ્યોને યથાર્થ જાણવા માટે તો કેવલ જ્ઞાનમાં જ સંભવ છે. તો એની તો ચર્ચા ત્યાં ખૂબ કરી આવ્યા. ખ્યાલ આવે કે નહીં? એ આખું લીધું હતું ને જ્ઞાનનું પ્રકરણ, પહેલું પેજ જો. અહીં હવે આગળ જુઓ, બહુ સુંદર અહીંયા ઉત્તર આપે છે. પદાર્થ તો સર્વ જીવ અજીવમાં ગર્ભિત છે. વાત તારી સાચી છે. જીવ અજીવમાં તો 6 પદાર્થ અથવા 6 દ્રવ્યો બધા ગર્ભિત છે, ના નથી એની. પરંતુ એ જીવ અજીવના વિશેષો ઘણા છે. શું કહ્યું? વિશેષ એટલે ભેદ. એના ભેદો તો ઘણા છે. ઘણા એટલે અનંત છે. હવે જેમ કે જીવના ભેદની અર્થી લઈએ તો જીવ અનંત, એના ભેદ કરો તો ઘણા ભેદ છે. કેટલા ભેદ છે ખબર છે કોઈને? બહુ મોટો વિષય છે, સામાન્ય વિષય નથી. જો એક જીનાગમમાં, આગમની વાત કરું છું, આગમમાં જીવ સંબંધી પ્રકરણ આવે, જીવ દ્રવ્ય સંબંધી વિષય આવે, તો એમાં કેટલા પ્રકાર આવે છે, કેવી રીતે સ્ટાર્ટ કરે છે. જીવને ઓળખવા માટે જીવ સંબંધી પરિચય કરવો હોય, જીવ સંબંધી વર્ગીકરણ કરવું હોય તો 14 ગુણ સ્થાન, પહેલા 14 માર્ગના સ્થાન, 14 જીવ સ્થાન. આની અંદર જીવની એટલો વિસ્તાર છે કે જીવ સંબંધી જેટલી જાણકારીઓ હોવી જોઈએ બધી આ પ્રકરણોમાં આવી જાય છે. ખ્યાલ આવે કે નહીં? કદાચ ઘણા લોકોએ નામ પણ પહેલી વાર સાંભળ્યા હોય, બની શકે છે. પછી છેલ્લે આખું તમને નામ સંભળાવીશ, તમને એનું સમજાવીશ, પછી છેલ્લે શું કહેશે? આ બધું અપ્રયોજનભૂત છે. ગજબ છે આ તો, હે ને? એટલું જ જાણવું જરૂરી છે કે અપ્રયોજનભૂત છે, પ્રયોજનભૂત એ નથી. જીવના તો ઘણા ભેદ છે. તમે સમજો, આમાં ટૂંકમાં 7 તત્વમાં જે જીવ કહ્યું અને અજીવ કહ્યું, એમાં જીવમાં શું લેવું, અજીવમાં શું લેવું, જીવના કયા વિશેષો લેવા અને અજીવના કયા વિશેષો લેવા, એ સબ્જેક્ટ છે આ. ખ્યાલ આવે કે નહીં? અને એ સબ્જેક્ટ ખ્યાલ નહીં હોય ત્યાં સુધી 7 તત્વ સંબંધી વિશેષ બોધ નહીં થાય. રાજભાઈ ખ્યાલ આવ્યો? તમને એમ લાગે છે ને કે આ તો ફરીથી નવું આવ્યું? એમ બહુ જોરદાર છે આ બધી વસ્તુ. તો ગુણસ્થાન સંબંધિત તો બધાને કદાચ ખબર છે, હે ને? આ તમારા આ પર્વમાં પ્રશ્ન પણ હતા ને ગુણસ્થાન સંબંધી. 3જા ગુણસ્થાનમાં મરણ થતું નથી, હે ને? શ્રેણીમાં મરણ થતું નથી. હવે જીવને ક્યાં ખબર છે કે 3જું ગુણસ્થાન ક્યાં છે, કયું છે, શ્રેણી શું છે? એટલે આ બધું પકડીને ચાલવું જોઈએ. મને પ્રશ્ન કોઈ પૂછતું 3જા ગુણસ્થાનમાં મરણ કેમ નથી થતું? નથી થતું એટલે નથી થતું. મિશ્ર શ્રદ્ધા હોય છે એમાં, ન સમ્યક શ્રદ્ધા ન શ્રદ્ધા. 4 પ્રકારની પર્યાય કહીએ આપણે. શ્રદ્ધા તો એક જ કહીએ છીએ ને. એક તો મિથ્યા દર્શન, એક સાસાદન સમ્યક્ત્વ, એક સમ્યક મિથ્યાત્વ રૂપ મિશ્ર શ્રદ્ધા અને એક સમ્યક દર્શન. 4 ગુણસ્થાનમાં શ્રદ્ધાની ચર્ચા. 4 ગુણસ્થાન છે શ્રદ્ધાના, 1 થી 4 ગુણસ્થાન. આપણે શ્રદ્ધાની એક જ, કાં તો મિથ્યા દર્શન કાં તો સમ્યક દર્શન. તો કે શ્રદ્ધાની એક આબી પોઝિશન હોય છે અને એ સમજાવવું બહુ કઠિન છે. સમ્યક મિથ્યા મિશ્ર શ્રદ્ધા કેવી રીતે હોઈ શકે? ન સમ્યક તો ન મિથ્યાત્વ. ખ્યાલ આવે? ગજબ છે. અને ત્યાં કહ્યું સાધન સમ્યક તો ઉપશમનો કાલ છે, હે ને? બહુ બધા જે બહુ અભ્યાસનું છે ને, જેને એક પ્રશ્ન કર્યો તેને આ 3-4 પ્રશ્નથી વિચાર કરે, એટલા માટે કહી રહ્યો છું. ઘણી મેટર છે. સીધો એક પ્રશ્નમાં તમને હું હા ના કહી દઈશ કે ના મરણ નથી થતું, કેમ કે સર્વજ્ઞ ભગવાને જોયું છે. ત્રીજા એમાં કોઈ લોજિકલ જવાબ નથી
કે કેમ ના થવું જોઈએ મરણ, એને ગોળ કેમ તીખો ના હોવું જોઈએ, એ ઘડ્યો છે, એ સ્વભાવે ઘડ્યો છે. તો એ સ્વભાવમાં કોઈ તર્ક ના હોય. કર્ણાનું યોગના વિષયમાં કેમ શબ્દ ઘેર મૂકી નાખવાનું, એ સર્વજ્ઞ ભગવાનનું કથન છે. એમાં આમ જ છે, એક બિંદુમાં આટલા જીવ કેમ, અથવા આટલા જ સમ્યક દ્રષ્ટિ કેમ, આટલા જ મુનિરાજ 3 કમ 9 કરોડ જ કેમ. જો એક કેમ બેમનો અહીંયા વાત નથી, એટલા હોય છે એમના જ્ઞાનમાં છે. ઘણા જે કર્ણાનું યોગ સંબંધી એમ કેમ શબ્દ જે છે ને, એ હું દુખી કેમ ત્યાં લગાવવાનો, હું સુખી કેમ નહીં ત્યાં લગાવવાનો. કેમ શબ્દ ત્યાં લાગવું પડે છે. અરે રાગ મતલબ કે બહારમાં આટલો બધો પુણ્યનો ઉદય હોય છે ને સંસારમાં પણ સુખી થતા જોવામાં આવે છે, તો તમે સંસારમાં દુઃખ કેમ કહો છો ત્યાં લગાવો. તો એના જવાબો ને આ પ્રશ્નો મોક્ષવાદ પ્રકાશકમાં બહુ ડિટેલિંગ થઈ છે. એવો પ્રશ્ન આવ્યો ત્યાં, ખ્યાલ આવ્યો કે ક્યાં આવ્યો છે આવો પ્રશ્ન? 9મા અધિકારમાં છે આવો પ્રશ્ન ચિહ્ન. ભણી ગયા છો ત્યાં તો રિવિઝન બી થઈ ગયું છે. ખ્યાલ આવ્યો ને? ના તમે ઓલું કીધું છે ને, ભૂલી જાઓ તો પણ ચાલે, હે ને? એટલે એનો અર્થ એ છે કે હું ચૈતન્ય છું એ યાદ રહે તો બાકી બધું યાદ ન રહે તો ચાલે. આ વાત અહીંયાથી સમજવી ભાઈ. એ જો પદાર્થ તો સર્વ જીવ અજીવમાં ગર્ભિત છે, પરંતુ એ જીવ અજીવના વિશેષો ઘણા છે. તો આપણે 14 ગુણસ્થાન લીધા. ઘણા છે એટલે ગુણસ્થાન તો બધાને ખબર છે, હે ને? મોહ અને યોગના નિમિત્તથી, હે ને, શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય રૂપ જે અવસ્થાઓ થાય છે એને ગુણસ્થાન કહે છે. ખ્યાલ આવે? આ જે વિવક્ષા છે એની અંદર એટલું વજન છે કે એ અગર એનો અર્થ કરીએ તો તમને ગુણસ્થાન હમણાં ખબર પડી જાય. એટલી બધી ચર્ચા છે, હે ને? આપણને 14મું ગુણસ્થાન અરિહંત દશા વાળું છે, એ અહીંયા નથી લેવું. મોહ અને યોગના નિમિત્તથી, મોહ કયા ગુણસ્થાનમાં કઈ પોઝિશનમાં કેટલો રહે છે, અને યોગ ગુણનું અશુદ્ધ અને શુદ્ધ પરિણામ કેટલું ક્યાં રહે છે, અને મોહના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની જે પોઝિશનો કઈ રહે છે, એ પોઝિશનો વાળા જે ગ્રુપ છે, એ જે જીવો છે એના આધાર ઉપર જે ગુણસ્થાનના ભેદ પાડવામાં આવે છે. યોગ એટલે આત્મામાં એ યોગ નામનો ગુણ છે, જેના નિમિત્તથી આત્માના પ્રદેશોનું કંપન થાય છે, એને યોગ કહે છે. અને જે બહારમાં જે યોગ કહે છે ને, યોગ જે કહે છે ને, જે મતલબ કે બહારમાં જે યોગ કરવા જઈએ છે ને, તો એમાં પણ મન વચન કાયાના માધ્યમથી જે ચેષ્ટાઓ કરવામાં આવે છે, એ તો યોગનું અશુદ્ધ પરિણમન છે. એ કોઈ શાંતિ આપવા વાળું યોગનું પરિણમન નથી. પણ ત્યાં પણ કહે છે એ લોકો, યોગ વાળા સાથે એક વખત મારે મિટિંગ થઈ હતી, તો કહે કે આ યોગના માધ્યમથી આત્મા પાસે પહોંચાય છે. મેં કીધું યોગના માધ્યમથી નહીં, ત્યાં પણ તમે યોગમાં કન્સન્ટ્રેટ કરવાનું કહો છો ને એક જગ્યાએ, તો બીજી જગ્યાએથી ઉપયોગ સમેટવાનું જે કહો છો ને, એ ઉપયોગીતા થાય છે. આ યોગ બેગમાં કોઈ ફાયદો થતો નથી. કહે છે ને એક જ ધ્યાન આપો, એક જ બાજુ ધ્યાન આપો, એક શ્વાસ લો, એક શ્વાસ કાઢો, તો બીજા બધા વિચારો નહીં કરો, બીજા બધા વિકલ્પો નહીં કરો, તો બીજી જગ્યાએથી ઉપયોગ હટાવવાનું તો કહે છે. પણ આત્માના આશ્રય વગર ઉપયોગ નહીં હટે. ગમે એટલો ઊંચો શ્વાસ લો પણ અહીંયા દુખતું હશે તો ઉપયોગ જશે. પણ 7 તત્વનું ખબર હશે કે આ દુખે છે, એવું નથી, એ તો શરીરનો વિભાગ છે, એના માધ્યમથી જ ઉપયોગની સ્થિરતા થશે, ગેરંટી છે. એક બેન જોડે બહુ ચર્ચા થઈ, મેં કીધું કે તમે સ્થિરતા કહો છો તો માની લો કે તમે આ તત્વનું જ્ઞાન ના હોય, 7 તત્વ સંબંધી બોધ ના હોય, સ્વપરનું ભેદ વિજ્ઞાન ના હોય, અને હું તમારા યોગના ક્લાસમાં આવી જાઉં અને તમે કહો કે તમને હું મારા ઘરે બહુ રામાયણ કરીને આવ્યો હો અને કહો કે અહીંયા સ્થિર થાવ, તો થવાશે? સંભાવ છે? ગમે એટલો ઊંચો શ્વાસ લેવડાવો કે નીચો લેવડાવો, નહીં થાય. ટેમ્પરરી ઉપયોગ ત્યાં જાય એ બી તો, પણ એ ટેમ્પરરી બી કેવી રીતે જાય? ત્યાં ઉપયોગ તો ત્યાં લાગેલો હોય છે, તો કેવી રીતે સ્થિરતા આવે? તો સ્થિરતામાં એક જ છે કે ચૈતન્ય સિવાય બાકી બધું પર છે. એવી બુદ્ધિ હોય તો એ વખતે લાખ રૂપિયા પડી ગયા હોય ખીચામાંથી, તો બી સ્થિરતા થવાના ચાન્સ છે. તો સ્થિરતા થવાના ચાન્સ નથી. એટલે જે પણ જે હોય બહારની દૈહિક ક્રિયાઓ છે એ માનીને યોગ કરો. પણ એ જે યોગ છે એ ભોગમાં નિમિત્ત વાળો યોગ છે. એ કોઈ અહીંયા યોગિંદુ દેવ જે યોગ બતાવે છે એ યોગની વાત નથી. ત્યાં ખ્યાલ આવે ને? આ યોગ શબ્દમાં આટલી બધી વાતો છે, ઘણી મેટર છે ભાઈ. હે ને? મોહ અને યોગ બી આત્માનો ગુણ છે. હે ને? આત્માના જે પ્રદેશોનું કંપન થવું ને, યોગ ગુણનું કાર્ય છે, એ અશુદ્ધ કાર્ય છે. અને એમાં મન વચન કાયાની ચેષ્ટા એમાં ઉપયોગ લાગે એટલે આત્માના પ્રદેશોનું કંપન થવું, અને એને લીધે પ્રદેશોમાં કર્મને આકર્ષવાની શક્તિ પેદા થવી, એ ભાવ યોગ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે.
અને બાહ્યને લઈને બધી કર્મો આકર્ષાય છે અને કર્મો આત્માની સાથે ચિકાસને લઈને ચોટે છે અને મોહ રાગ દ્વેષ જે છે એને એ ચિકાસ છે એને લઈને એ કર્મોમાં સ્થિતિનો ભાગ પડે છે. કેટલી સ્થિતિ પડશે અને કેવું જાતિનું આ જીવને ફળ આપશે એનો નિર્ણય એ કોણ તય કરે છે? આપણા મોહ રાગ દ્વેષ કષાયો. આપણે જે કષાયો થાય ને, જે કષાય કરી કોઈ ક્રોધ કરે તો ક્રોધ કરે તો એને લઈને એ જે કર્મો અને એમાં જે મારા આત્માના પ્રદેશો જે વચનના માધ્યમથી કોઈને ગાળ આપી કે કઠોર વચન કહ્યા અને હાથ ઉગામ્યો, એ શરીરની ચેષ્ટા, ઓલી એ ચેષ્ટાને મનની અંદર જીવ પ્રત્યે બહુ વેર ભાવના જાગી, એ મનની ચેષ્ટા, એના દ્વારા શું થયું? આત્માના પ્રદેશો કંપે છે. હાથ ધ્રુજે છે એવું નહીં, પ્રદેશો કંપન થાય છે. પ્રદેશોનું કંપન થાય છે એને લઈને શું થાય છે? કર્મના પરમાણુઓનું આત્માની સાથે સંશ્લિષ્ટ સંબંધ થાય છે. અને જે લેવલની કસાઈ કરી હોય એ પ્રમાણે એ કર્મોનું સ્થિતિ અને એ પ્રમાણે અનુભાગ બંધ પડે છે. એ રીતે અને એનું ઉલટું લઈ લો, એનો અભાવ થાય એટલે વિતરાગ પરિણતિ થાય છે. તો મોહ અને યોગના નિમિત્તથી થવા વાળી જે તારતમ્ય ચારિત્ર ગુણ અને શ્રદ્ધા ગુણમાં પડવા થવા વાળી તારતમ્ય અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. એને લઈને 14 પ્રકારે જીવોની ચર્ચા છે. પ્રથમ ગુણસ્થાન વર્તી. આપણે કયા ગુણસ્થાનમાં આવીએ? આંખ બંધ કરીને કહી દેજે આપણે પ્રથમ ગુણસ્થાન. ખ્યાલ આવ્યો કે નહીં? અરે એટલી તો ખબર છે ને કે આપણે પ્રથમ ગુણસ્થાનમાં છીએ. પહેલું સારું કે 14મું સારું? નંબર પહેલો સારો કે 14મું સારું? ખ્યાલ આવ્યો કે નહીં? પેલા ગુરુદેવશ્રી ના પ્રવચનમાં આવે છે ને મહેન્દ્રભાઈ, પેલી રત્નપ્રભા માટે બેન કહે ને કે રત્નપ્રભામાં તો સાહેબ તમારા જેવા મહાપુરુષો જાય. રત્નપ્રભા, અરે નરકની ભૂમિનું નામ છે રત્નપ્રભા. હલાવે કે નહીં? એ ગજબ છે. એ રીતે છે. પછી 14 જીવસ્થાન. જીવ કયા કયા સ્થાનોમાં સંસારમાં રહે છે, હે ને? એ રીતે જીવના ભેદ પડે છે. તો એને 14 સમાસ કહે છે. જીવ સમાસ. કોઈ કલ્યાણ યોગનો કોઈ સ્વાધ્યાય જીવ હોય તો હેલા, તો એની અંદર જુઓ, એક તો એકેન્દ્રિય જીવ. તો એકેન્દ્રિય જીવના 2 ભેદ, એક સૂક્ષ્મ અને બાદર. બરાબર છે? 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એ બધા બાદર જ હોય છે. એમાં સૂક્ષ્મ બાદરના ભેદ પડતા નથી. પણ 5 ઇન્દ્રિયમાં 2 ભેદ પડે છે, એક સંઘની ને એક અસંઘની. કાલે ભાઈ પૂછતા હતા, પ્રવચનમાં આવ્યા છે મારા ખ્યાલથી, એ તમે પૂછતા હતા કે અસંગની પંચેન્દ્રિય મન વગરનું ને મન વાળું એવા પ્રાણીઓ ક્યાં રહે છે? તો જે મન વાળા જે પ્રાણી છે ને, એ જે 3 ગતિ જે છે, દેવ ગતિ, નરક ગતિ અને મનુષ્ય ગતિ, એ 3 ગતિમાં તો બાય ડિફોલ્ટ બધા મન વાળા જીવો જ હોય છે. અને જે મન વાળા અને મન વગરના જે ભેદ છે ને, એ તિર્યંજમાં પડે છે. તો 5 ઇન્દ્રિય જીવ, એકેન્દ્રિય આદિમાં તો 4 ઇન્દ્રિય સુધી તો મન નથી, આપણને બેસી જાય. પણ 5 ઇન્દ્રિયો હોય ને મન ના હોય એવા જીવો કોઈ દેખાય છે? તો એવા કેટલાક સાપ આદિ હોય છે, કે એવા કેટલાક બીજા ઓર તિર્યંચો બી હોય છે, કે મન વાળા બી સાપ હોય ને મન વગરના બી સાપ હોય. એ પ્રકારના હોય છે જીવ. ખેર, આપણે અહીંયા જીવ સમાસની વાત ચાલતી હતી. તો 14 પ્રકારના થયા ને, તો 7 થયા. 7 કઈ રીતે થયા? એક ઇન્દ્રિયના 2 ભેદ કરો. બરાબર, તમારો તો સ્વાધ્યાય છે. કયા છે? એક સૂક્ષ્મ અને એક બાદર. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એટલે 4 ને 2 6, 2 ઇન્દ્રિય 3 ને 2 5 થયા. અને પંચેન્દ્રિયના 2 ભેદ, સંઘની ને અસંઘની, એમ થઈને 7 પ્રકારના થયા. હવે 7 પ્રકારના પર્યાપ્ત પણ હોય છે ને અપર્યાપ્ત પણ હોય છે. ગુરુદેવના પ્રવચનમાં કાલે આવ્યું હતું પર્યાપ્ત અપર્યાપ્ત. હવે સવારના કે સાંજના પ્રવચનમાં એ યાદ નથી. કેટલું નોલેજ હશે ગુરુદેવસિંહને, જેટલી જાણકારી જરૂરી છે એટલી તો લીધી જ હશે, અને એમને તો ઘણું બધું. તો એ 7 પ્રકારના પર્યાપ્ત અને 7 પ્રકારના અપર્યાપ્ત. પાછું પર્યાપ્ત એટલે શું એ વિષય આવવો જોઈએ, તો હાલ એ ખોલતા નથી. એ બધી 6 પ્રકારની પર્યાપ્તિ, જે માતાના પેટમાં જયારે જીવ આવે છે ત્યારે જે પરમાણુ ગ્રહણ કરવા રૂપ આહાર પર્યાપ્તિ ને ઇન્દ્રિય પર્યાપ્તિની બધી એ છે, ક્રમે ક્રમે એ વખતે પૂરી થઈ જાય. આપણે અમુક લોકો તો કહે કે 2 મહિનાના ગર્ભમાં જીવ હોય કે ના હોય. અરે જીવ તો જયારે પહેલા સમયથી આવી જાય. જીવ જયારે શુક્રાણુ ને અંડકોષ ને નરકોષનું મિલન થાય અને શરીરની જે રચના થાય ને એ વખતે જીવ ત્યાં આવી જાય, એ જન્મ થઈ ગયું. ખ્યાલ આવ્યો કે એ છે જ્યાં ઘણા લોકોને પછી ઓલું બાળક ના જોઈતું હોય તો એ પ્રમાણે એના પાપ કરતા હોય છે. તો 3 મહિના સુધી તો જીવ ના હોય. કોણ કહે છે ના હોય? જીવ તો આવી જાય પેટમાં, માના પેટમાં આવી જાય.
જીનો રીઝન સમજે ને તો ચરણાનું યુગ પણ સુધરી જાય, એટલું જોરદાર છે જૈન શાસનમાં. એમ છે ભાઈ, અહિંસા પરનું ધર્મ છે એમ કહે છે. તો એ પ્રકારે 14 પ્રકારે થઈ ગયા ને એ છે. હવે એક 14 માર્ગના સ્થાન. માર્ગના સ્થાનમાં જીવની ખોજ કરવી હોય તો આ 14 પ્રકારે થાય. તો એમાં તો એટલી જોરદાર ચર્ચા છે અને 55મી ગાથામાં તો 14 માર્ગના સ્થાનમાં શું આવે ખબર છે? એને માર્ગના સ્થાનમાં તો એક આવે છે ઇન્દ્રિય માર્ગના, ગતિ માર્ગના, કસાય માર્ગના, લેસ્યા માર્ગના, વેદ માર્ગના. ત્યાં સુધી પ્રોબ્લેમ નથી કે આ બધા, મતલબ વેદની ઓરથી જોઈએ તો જીવ ક્યાં ક્યાં હોઈ શકે? સ્ત્રી વેદમાં હોઈ શકે, પુરુષ વેદમાં હોઈ શકે, નપુંસક વેદમાં હોઈ શકે. ગતિની ઓરથી જીવને જોઈએ સંસારમાં તો ક્યાં રહી શકે? તો 4 ગતિમાં રહી શકે. ઇન્દ્રિયોની ઓરથી જોઈએ તો 1 ઇન્દ્રિય બી હોય, 2 ઇન્દ્રિય બી હોય ને એ પ્રમાણે હોઈ શકે. આ માર્ગના સ્થાન એટલે જીવની ખોજ કરવી હોય ત્યાં સુધી તો એ 55મી ગાથામાં એને આ જે 14 માર્ગના સ્થાન છે ને એ પૂદગલ સ્વરૂપ કહ્યા. એ તો વાસ્તવમાં જીવના છે નહીં અને એ પ્રમાણે 29 બોલનો ઉકરડો કહ્યો. ત્યાં સુધી તો એક વખત તો વાંધો ના આવે, પણ પછી જે માર્ગણાઓ છે ને, કઈ માર્ગણાઓ છે ખબર છે? હજુ એક આહાર માર્ગના, એક સંજ્ઞા માર્ગના, એ બધી છે, છોડ આહાર માર્ગના આદિ. પણ એક સમ્યક્ત માર્ગના, એક સંયમ માર્ગના, એક દર્શન માર્ગના અને એક જ્ઞાન માર્ગના. જ્ઞાન માર્ગના 8 વેદ. જીવ સંસારમાં હોય તો કયા કયા જ્ઞાનમાં હોઈ શકે? તો કુમતિમાં હોય, કુશ્રુત કુઅવધિમાં હોય કે સમ્યકમતી શ્રુત અવધિ મને પર્યા કે કેવલ જ્ઞાનમાં હોય. 8 પ્રકારની માર્ગના. જ્ઞાનની ઓરથી આ 8 પ્રકારના ભેદ પડે છે કર્મની લેવલે અથવા વિકાસ અવિકાસની ઓરથી અપૂર્ણતાની અપેક્ષાએ. તો 8 પ્રકારમાં જીવ જોવા મળે છે. સમ્યક્તોની અપેક્ષા ક્યાં જોવા મળે? 4 પ્રકાર હમણાં કયા ને, કાં તો મિથ્યાત્વમાં હોય, કાં તો સમ્યક્તમાં હોય, કાં તો નામ સમ્યક્તો માર્ગના આપ્યું, પણ સમ્યક્તોમાં 4 ભેદ. જેમ કે હું તમને કહું કે ધનની અપેક્ષાએ જીવમાં કેટલા ભેદ પડે? તો ધનની અપેક્ષાએ ધનવાન બી પડે અને ગરીબ પણ પડે. ધન ના હોય તો 2 ભેદ થયા ને, દરિદ્ર હે હા નિર્ધન, ધનવાન અને નિર્ધન 2 પડે ને. તો એ રીતે સમ્યક્તોની ઓરથી ભેદ પડે. તો હવે એ પ્રકારથી જીવના આ રીતના પણ ભેદો હોય છે. ખેર અહીંયાનો વિષય નથી, પણ હવે આવી ગયું છે તો કહું કે મહેન્દ્રભાઈ આ 14 પ્રકારના માર્ગના સ્થાન કહ્યા અને પછી 55મી ગાથામાં સમયસારમાં આચાર્યદેવ કહે છે, પૂર્દેવશ્રી બહુ ખોલી છે વાત, કે આ બધા જીવના ભાવ નથી. સાંભળજો, કેવલ જ્ઞાન માર્ગના જીવના ભાવ નથી. ત્યાં સુધી તો આપણને એમ થાય કે ઠીક છે. પછી કહે એટલું નહીં, એટલેથી ના અટકે આચાર્ય. જીવના તો નથી પણ પૂદગલમય છે અને પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આ 3 વિશેષણ મૂક્યા. સમજમાં આવે છે કોઈને જે સ્વાધ્યાય કરતું હોય એને? કેવલ જ્ઞાન આવી ગયું. સમ્યક દર્શન માટે આપણે તો મતલબ મોઢામાં પાણી આવી જાય છે અને તમે કહો છો કે એ બધા તો જીવના નથી. ઠીક છે, નિયમસારમાં પણ કહ્યું બહિર્તત્વમ, ઠીક છે, જીવાદિ બહિર્તત્વમ, ઠીક છે, પણ પૂદગલ ના કહ્યા. પૂદગલ ના કહ્યા, કેવલ જ્ઞાન પૂદગલ ના કહ્યા. એ પૂદગલ ના અર્થ ત્યાં એમ કહ્યું કે પૂદગલ એટલે પર. જે પર્યાયમાંથી બીજી કેવલ જ્ઞાનની પર્યાય નથી આવતી એટલા માટે એ પર. જેના લક્ષથી સુખ થતું નથી એટલે પર. જેમાં કર્મની અપેક્ષા છે એટલે પર. જેમાં 14મા ગુણસ્થાને 13મા ગુણસ્થાને કેવલ જ્ઞાન થાય છે તો જ્ઞાનાવરણીય કર્મના ભાવપૂર્વક કેવલ જ્ઞાન થાય છે, કેવલ જ્ઞાનાવરણીય. જ્યારે જે ત્રિકાલ સ્વભાવ છે એમાં કોઈ કર્મનું કોઈ નિમિત્તપણું લાગુ પડતું નથી. એટલા માટે એ બધું પૌદ્ગલિક ભાવ કહ્યા. ખેર અહીંયા તો આપણે અહીંયા જે જીવ જે પ્રશ્ન તો એ ચાલે છે કે તમે જીવને જે કહો છો અને અજીવ જે 2 તત્વમાં તો બધા આવી ગયા. તો કહે કે જીવના વિશેષો તો ઘણા છે, એ સિવાય જીવના વિશેષો, વિશેષ એટલે ભેદ, આ ભેદની ઓરથી જીવના વિશેષો ઘણા કહ્યા. બીજું પર્યાયની ઓરથી પણ જીવની અનંતી પર્યાયો થાય છે, અજીવની પણ અનંતી પર્યાયો થાય છે. અજીવમાં પૂદગલ લઈ લો, સમજો વિષય બહુ માર્મિક છે, બહુ ઉપયોગી વિષય છે. હવે જીવમાં ગુણ કેટલા? અનંત. તો એની અનંતી પર્યાયો થાય છે, એટલે બધું એનું વિશેષ. તો કે એ બધી જાણવી પડશે. તો પહેલા તો એમ કહ્યું આગળના વિષયોમાં છે
કે 6 દ્રવ્યને તો જીવ જાણી શકે છે. લોકાલોકને જાણી શકે કે ના જાણી શકે? મતિ શુદ્ધ જ્ઞાન તો કે 6 દ્રવ્યને જીવ જાણી શકે છે આગમના માધ્યમથી કે જે પણ હોય. પણ 6 દ્રવ્યની અનંતી પર્યાયો જીવના જ્ઞાનનો વિષય, મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય નથી બનતો. એક અહીંયા કહે છે કે ભલે ન બનતી હે ને, એટલા વિશેષણને જાણવાની જરૂર નથી, પણ એટલા જ વિશેષણોને જાણવાની જરૂર છે કે જેના માધ્યમથી સ્વપરનું શ્રદ્ધાન થઈ શકે. એટલા જ વિશેષણને જાણવું જરૂરી છે કે જેના માધ્યમથી દુઃખ અને દુઃખના કારણોનો નિર્ણય થઈ શકે અને સુખ થઈ શકે. એટલા વિશેષણોને જાણવાની જરૂરી છે. હવે એ 3 માધ્યમ લખ્યા છે, હું વાંચું છું, જુઓ. હા, પરંતુ એ જીવ અજીવના વિશેષ ભેદો તો ઘણા છે. અજીવના પણ લઈએ છીએ. હમણાં આપણી પાસે 10 મિનિટ છે. 10 મિનિટમાં એટલો વિશેષ કવર આપણે કરીશું, પૂરો થવો જોઈએ ને. કે જીવ અને અજીવના વિશેષ ભેદો તો ઘણા છે. તેમાં જે વિશેષો, બધા વિશેષોને જાણવાની જરૂર નથી, જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ અને પરનું શ્રદ્ધાન થાય. જે વિશેષો સહિત, એટલા જ વિશેષો સહિત જીવને જાણવું જરૂરી છે કે અજીવને જાણવું જરૂરી છે કે જેના માધ્યમથી સ્વ અને પરનો બોધ થાય. બાકીના વિશેષોને તું ન જાણે, અન્યથા જાણે તો પણ ચાલે. આગળ શું કહ્યું? રાગાદી દૂર કરવાનું શ્રદ્ધાન થાય. જીવના જે વિશેષોથી રાગાદી દૂર કરવાનો પુરુષાર્થ જાગે, દૂર કરવાનું ઈચ્છા થાય, દૂર કરવાનું પરિણામ થાય, દૂર કરવાની બુદ્ધિ ચાલે, એવા વિશેષણોને જાણવું જરૂરી છે. તથા સુખ ઉપજે હે ને, એટલા વિશેષોને જાણવું જરૂરી છે. કોના? જીવ અને અજીવ બંનેના. આટલો ખ્યાલ આવ્યો? હવે નેગેટિવ સાઈડ. અને તેને અયથાર્થ શ્રદ્ધાન કરતા એ સંબંધી જો જાણકારી ના હોય, એ સંબંધી અયથાર્થ જાણીએ તો જેનાથી સ્વપરનું શ્રદ્ધાન ન થઈ શકે, જેનાથી રાગાદી દૂર કરવાનું શ્રદ્ધાન પણ ન થઈ શકે, અને જેનાથી સુખ ઉપજે એવું શ્રદ્ધાન ન થઈ શકે, તો એવા એ વિશેષણો જાણવા તારે બહુ જરૂરી છે. બાકીના વિશેષોને તું નહીં જાણે તો ચાલશે, અને જાણે તો વાંધો નથી, અને નહીં જાણે તો પણ ચાલશે. એટલી વાત અહીંયા કરી. આ ખ્યાલ આવ્યો તમને? આ એમને અહીંયા ફોર્મ્યુલા મૂકી છે. હવે ફોર્મ્યુલામાં પ્રવેશ કરીએ કે જીવ સંબંધી શું જાણવું જરૂરી છે. જીવ સંબંધી એ કયા ગુણસ્થાન વાળો છે એ જાણવું જરૂરી નથી. જીવ વિશે મનુષ્ય ગતિનું છે કે દેવ ગતિનું છે જાણવું જરૂરી નથી. એનાથી સ્વપરના ભેદ વિજ્ઞાનને સંબંધે નથી. ગુજરાતી છે કે હિન્દી છે, મરાઠી છે કે મતલબ કે ઇન્ડિયન છે કે અંગ્રેજ છે, એ જાણવું જરૂરી નથી. જીવના ભેદ તો આ નિવર્તી બી પડે છે ને, અનેક ભેદો પડે છે. તો એનાથી કોઈ સ્વપરનું ભેદ વિજ્ઞાન થતું નથી. પણ સ્વપરનું ભેદ વિજ્ઞાન કયા વિશેષથી થાય છે? કે જ્ઞાન સ્વભાવી છે. જીવ સંબંધી જીવનું જ્ઞાન સ્વભાવ કુલ મળીને તો શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર, એ 3 ગુણોના વિશેષોને જાણવું જરૂરી છે. બાકીના વિશેષોને જાણવું જરૂરી નથી. મોક્ષ માર્ગ 3 ગુણોના માધ્યમથી બને છે. આત્મામાં અનંત ગુણો છે. અનંત ગુણોમાંથી તો 21 ગુણ સિવાય બાકીના ગુણોનું તો શુદ્ધ પરિણમન થાય છે, એટલે તું ચિંતા છોડી દે. અને 21 ગુણમાંથી બી 3 ગુણ સિવાય બાકીના ગુણોના અશુદ્ધ પરિણમન સાથે જીવના સુખ દુઃખ સાથે સંબંધ નથી, ચિંતા છોડી દે. જીવના મોક્ષ સાથે સંબંધ 3 ગુણના વિશેષો સાથે છે. તો જ્ઞાનનું વિશેષ જે જાણવું થાય એ જો તને ખબર હોય તો એને લઈને તું સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું જાણવું જરૂરી હતું. અને પરનું કયા વિશેષનું જાણવું જરૂરી છે? પરમાં કેટલા દ્રવ્યો આવે છે અને અજીવમાં કેટલા આવે છે? ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પૂતગલ. સાંભળજો થોડીક વાત, હે ને. ખ્યાલ નહીં આવે તો ફરીથી બી લઈશું. ઘણા લોકો કહીને ગયા છે કે રવિવારનો ક્લાસ રિપીટ કરજો. મેં કીધું આમે રિપીટ થાય છે. આપણે તો બધા ગયા છે ને યાત્રાએ, કહીને ગયા છે કે અમે તો જશું તો તમે રિપીટ કરજો. કઈ વાત નહીં. તો અજીવ તત્વમાં શું લેવું છે? 7 તત્વમાં અજીવ તત્વમાં શું લેવું છે એટલી જાણકારી લઈએ, પછી બાકીની રાગ આદિની આપણે નેક્સ્ટ શનિવાર લઈશું. તો અજીવ તત્વમાં શું લીધું છે પહેલા બતાવો તમે. એના વિશેષમાં શું લીધું છે? કઈ પર્યાય લીધી? અજીવમાં કોની પર્યાય લીધી છે? જુઓ, અજીવની 5 વિશેષમાં લીધું કે દ્રવ્ય આશ્રમ, હે ને, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિજરા અને દ્રવ્ય મોક્ષ. કર્મની અવસ્થા લીધી છે. પૂતગલમાં પણ કર્મની અવસ્થા લીધી છે. સાંભળ્યું? સુખ દુઃખ સાથે કેટલું સીમિત થઈ જાય છે
જાણકારી અને સંબંધ એ સમજજો કે બાકીના જે અજીવનું મોટું પેટ છે, તો અજીવમાં બાકીના જે 4 દ્રવ્યો તો એટલું જાણવું જરૂરી છે કે ધર્મ અધર્મ આકાશ ને કાલ પરદ્રવ્ય છે, હે ને, એ અપ્રયોજનભૂત છે એટલી શ્રદ્ધા કરી દે, વાત પતી ગઈ, ત્યાંથી તું હટી જા. હવે પૂતગલમાં આવી જા, તો પૂતગલમાં તો અનંત આનંદ છે. પૂતગલ સાહેબ તો હવે અજીવમાં મારે કેટલું જાણવું, તો કે અજીવમાં પૂતગલમાં પણ તું બાકીનું છોડી દે. વર્ગણાઓ 21 પ્રકારની 23 પ્રકારની આ વર્ગણાઓ તું છોડી દે. એમાં પણ તારે એટલું જાણવું જરૂરી છે કે શરીર આદિ સંબંધી, તો કે શરીર આદિ સંબંધી પણ તારે બહુ જાણવું જરૂરી નથી. સુખ દુઃખ સાથે શરીરને વાસ્તવમાં ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. તો સંબંધ કોની સાથે છે? એ કર્મો સાથે. ખ્યાલ આવ્યો? તો કે બહારમાં ક્રોધ કર્મનો ઉદય હોય તો જીવને ક્રોધરૂપ પરિણામ થાય છે. બહારમાં કોઈ ગાળ દેતું હોય તો ક્રોધ આવે છે એમ નથી. અરે બહારમાં કોઈ ગાળ દેતું હોય, નિંદા કરતું હોય તો પણ આપણને દયા આવે. ઘણી વાર એવું બને. અને કોઈ વાર કોઈ જ્ઞાની ધર્માત્માને તો કોઈ નિંદા કરે તો બી વિતરાગતા વધે. હલાવ્યો કે નહીં? તો જરૂરી નથી, એવો મેલ નથી કે કોઈ નિંદા કરે અને ક્રોધ થાય છે. કોઈ વાર નિંદા કરે તો ક્રોધ થતો જોવામાં આવે છે, પણ એનું મૂળ કારણ શું છે? ક્રોધ કર્મનો ઉદય. નિમિત્તની વાત ચાલે છે હમણાં. ઉપાદાનની ઓરથી તો મોહ, ક્રોધ આદિ ભાવ, પરંતુ બહાર નિમિત્તની ઓરથી જોઈએ. અજીવ લીધું ને, નિમિત્ત તરીકે અજીવ લીધું, 2 દ્રવ્યો ઉભા કર્યા છે, હે ને. તો અહીંયા અજીવના વિશેષ કહ્યું, આશ્રવ જીવ રાગાદી ભાવ કરે એ જીવની ઓરથી, અને બહારમાં રાગાદી કર્મનો ઉદય થાય એ કર્મની ઓરથી, અને રાગાદી ભાવ કરે તો નવા કર્મો બંધાય એને કર્મની ઓરથી, અહીંયા રાગાદીમાં ઉપયોગ રોકાય એ જીવની ઓરથી, અને એને લઈને સ્થિતિ અનુભાગ બંધ પડે એ કર્મની ઓરથી. આટલી બધી ચર્ચા છે. ટૂંકમાં મારે એ કહેવું છે કે જીવને સુખ દુઃખ સાથે સંબંધમાં અજીવ નામનું તત્વ લીધું. એ અજીવ તત્વમાં તો એક જળમય કહેતા બાકી શરીર આદિથી પર છે એટલું તો જણાઈ જાય છે. તો એટલું અજીવ સંબંધી, શરીર સંબંધી કેટલી જાણકારી લેવી, રૂપિયા સંબંધી કેટલી જાણકારી લેવી, કે એ જળ છે, એમાં ચેતના નથી, એમાં ચેતના નથી અને એમાં સુખ પણ નથી. ચેતના અને જ્ઞાન બંને આત્મામાં છે, એટલે આ હું નથી. આ બધું પૈસા આદિ અને શરીર આદિ પર છે. ઠીક છે. પછી અજીવમાં પછી બીજી વિશેષ કયા લીધા? તો કે અજીવ કર્મ છે ને, અજીવ તત્વ છે. કર્મ છે, અજીવ દ્રવ્ય છે. તો એની જે અવસ્થાઓ થાય છે એની સાથે જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કોઈ કહે કે સમજવાથી શું ફાયદો થશે? અરે એટલો મોટો ફાયદો થશે ભાઈ. સાંભળો, તમને એક સામાન્ય ફાયદો તો બતાવી દઉં કે હું જે મારે જે પોઝિશનો બને છે એ કોને તય કરી? મને બહારમાં અનુકૂળતાઓ નથી મળતી. ઘણા જીવો એટલા નિશાસા નાખીને જીવતા હોય છે. મને તો જન્મથી, હમણાં મારા એક મિત્ર હતા, 2-4 દિવસ પહેલા મળવું થયું ઓફિસમાં, એ શબ્દ બોલાઈ ગયો, ભાઈ મારે તો જન્મથી અત્યાર સુધી બધું પ્રોબ્લેમ છે, મારું તો જીવન જ હું તો કંટાળી ગયો છું એમ. તો મેં એમને એમ કહ્યું કે કોઈ દિવસ જીવનથી નહીં કંટાળવું, કોઈ દિવસ પોતાનાથી નહીં કંટાળવું. ખ્યાલ આવ્યો કે નહીં? તમે તમારી સાથે જે ઘટનાઓ ઘટે છે, જે બી પ્રતિકૂળતાઓ આવે છે, સાહેબ તમે પોતે તય કરી છે. મને પત્ની મળવી, મને દીકરાઓ જે મળવા, મને બહારમાં ધન વેપાર મળવો, વેપાર ચાલવો, વેપાર ના ચાલવો, એમાં સક્સેસ અનસક્સેસ, એ બધું પોતે તય કરે છે, પોતાના પાપ પુણ્યના આધારે છે. એટલે તું બીજાના પર આરોપ આપવાનું છોડી દે. એટલે જ્યારે નિમિત્ત તરીકે બી કર્મ ઉભા કરે એટલે બહારમાં બીજા ઉપર આંગળી કરવાનું તું છોડી દે. એનાથી તારે દુઃખના ભાવ કરવાનો જે એરિયા છે એટલો ઓછો થઈ જશે કે જેથી કરીને તું આ બરાબર થઈ જાય, પેલો સીધો ચાલે, પેલો ધન આપી દે, પેલો ઓર્ડર આપે, પેલો આમ કરે, તો કહે એટલું બધું તું ઉપયોગને તું લંબાવે છે તો કે તું છોડી દે. એનાથી કાંઈ નહીં થાય. જે પણ કાંઈ થશે એ કર્મ, અને કર્મ કોને કર્યા હતા? સ્વયં પોતે તય કર્યા હતા ભાવ કરીને. એટલે એ ભાવનો ભાવ કરી દે. એમ કરીને છેક કર્મ અને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ
અને દ્રવ્ય કર્મનો અભાવ અને ભાવ કર્મનો અભાવ વાળી જે 5 વિશેષોમાં જે સિચ્યુએશન છે 7 તત્વની અંદર, એની સાથે જીવને સુખ અને દુઃખના ભાવનો અને દુઃખી થવાનો રિલેશન છે, એની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારે ત્યાંથી ડાયરેક્ટ ઉઠાઈશું. એટલી રોચક ચર્ચા છે આ પ્રશ્નમાં કે બની શકે કે આપણે આ ઓરથી 7 તત્વોનો વિચાર કદાચ ન પણ કર્યો હોય. સહેજાનંદી શું